હાય ફ્રેન્ડ્સ, આજનો ટૉપિક છે આજે કે કાલે. તો જીવનમાં આપણી પાસે બહુ બધી સિચ્યુએશનો એવી આવતી હોય છે કે અમુક સિચ્યુએશનમાં આપણે કોઈ પણ એક્શન લેવા છે તો આજે જ લઈ લેવા જોઈએ, અને અમુક સિચ્યુએશનો એવી હોય છે કે જેને હંમેશા કાલ ઉપર નાખવી જોઈએ. તો એક્ઝામ્પલથી સમજીએ કે અગર આપણને આપણી આસપાસ કોઈ નીડી દેખાય છે અને એને મદદ કરવાનું મન થાય છે, તો આપણે આજે જ એને મદદ કરીશું. આપણને કંઈક સારું ડ્રોઈંગ કરવાનું મન થયું છે, કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનું મન થયું છે, તો આપણે એને આજે જ શરૂ કરીશું. આપણને કોઈ ઘરનું કામમાં મમ્મીની કે કોઈની હેલ્પ કરવાનું મન થયું છે, તો એ પણ આપણે આજે જ કરીશું. અથવા કંઈક નવું શીખવાનું મન થયું છે, તો એને પણ આપણે આજે જ કરીશું. હવે આનાથી થોડું અલગ, કે ધારો કે કોઈની સાથે ઝઘડો થયો છે અને એને સંભળાવી દેવાનું મન થાય છે, તો એ આપણે કાલે કરીશું. હવે ધારો કે કોઈની પાસેથી પૈસા લીધા છે અને એના લીધે આપણા સંબંધોમાં થોડી ખટાશ આવી છે અને આપણને એની સાથે સંબંધ તોડી નાખવાનું મન થઈ ગયું છે, તો એ આપણે આજે નહીં, આપણે કાલે કરીશું. એવી રીતે જીવનમાં કોઈને કંઈક મતલબ કોઈને પર ગુસ્સો અથવા કોઈની સાથે મિસબિહેવ કરવાનું અથવા કોઈ કારણોસર કોઈને બોલવાનું, એવા કોઈ પણ પ્રસંગો બને છે ને, તો એને આપણે કાલ પર રાખીશું. તો અને સારા જે પણ પ્રસંગો છે અથવા સારા કોઈ પણ કાર્ય છે એને આપણે હંમેશા આજ પર રાખીશું. તો આપણે જ્યારે આપણા લાઈફમાં જેમ જેમ કોઈ સિચ્યુએશન આવે ને, કોઈક થોટ આવે, તો પહેલાં વિચાર કરવાનો કે આ મારી આજવાળી સિચ્યુએશન છે કે કાલવાળી છે. તો પછી આપણે એ રીતે એની સાથે બિહેવ કરવાનું કે ના, આ વસ્તુ તો આજે નહીં, મારે કાલે કરવાની છે. અને કાલ કરતાં એ જો ટળી જાય ને, તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. અને સારું કાર્ય આપણે આજે અને અત્યારે જ કરી દઈએ ને, તો એનાથી આપણને એક જે સંતોષ મળશે ને, અને એ વસ્તુ આપણને આગળ વધવામાં પણ મદદ કરશે. ઓકે, બાય બાય.